દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાગરામાં દારૂની હેરાફેરી કરતા બે સપ્લાયર વિલાયત ચોકડીથી ઝડપાયા. ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. વાગરામાં દારૂની હેરાફેરી કરતા બે સપ્લાયર વિલાયત ચોકડીથી ઝડપાયા. ₹1.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભરૂચથી વિલાયત રિક્ષા લઈને દારૂ સપ્લાય કરવા આવેલા બે બુટલેગરોને વાગરા પોલીસે 44,000ની કિંમતના 220 લીટર જેટલા દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરી આપનાર અને લેનાર મળી કુલ 3ને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ વાગરામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે તેમજ દારૂની હેરાફેરી પણ કરવામાં આવે છે તેમ લાગી રહ્યું છે. ભરૂચથી દેશી દારૂનો જથ્થો ભરી વિલાયત બુટલેગરોને સપ્લાય થવાનો હોવાની બાતમીના આધારે વાગરા પોલીસે વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ZJ16809903 નંબરની રિક્ષા આવતા પોલીસે ચાલકને રિક્ષા ઊભી રાખવા ઇશારો કરતા છતાંય ચાલક રિક્ષા વિલાયત ગામ તરફ હંકારી ગયો હતો, જેથી પોલીસે આગળ રસ્તા વચ્ચે આડસ મૂકી રોડ બ્લોક કરી ચાલકને ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા રિક્ષામાંથી 220 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે રિક્ષા ચાલક દીપક રમેશ વસાવા રહે ફાંટા તળાવ, વૈરાગીવાડ, ભરૂચ તેમજ તેની સાથેના ભાવેશ કુમાર રમેશ સોલંકીને ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વાગરા પોલીસે ગત 21 ઓક્ટોબરે 2024ના રોજ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન એક કાર ચાલકને ગાડી ઊભી રાખવા ઇશારો કર્યો હતો. તેમ છતાંય કાર ચાલકે ગાડી ઊભી નહીં રાખી ગાડી ભગાડી ગયો હતો, જેથી પોલીસને શંકા જતા તેનો પીછો કરતા ભેરસમ નજીક વળાંક પાસે કાર પલટી જતા અંદર ભરેલો દારૂનો જથ્થો બહાર આવી ગયો હતો. પોલીસે કાર ચાલક સાથે ₹12.4 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કુલ 260 લીટર 52,000 કિંમતનો દારૂનો જથ્થો તેમજ 4 લાખની ઇકો મળી કુલ 4,52,000ના મુદ્દામાલ સાથે બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ સ્ટેટ મોનિટરિંગ સેલે પણ દેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડી હતી, જેમાં 500 લીટર ઉપરાંતનો દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ત્યારે વધુ એક દારૂની હેરાફેરી કરતી રિક્ષાને પોલીસે ઝડપી પાડી હતી. ત્યારે વાગરા પંથકમાં દારૂના દૂષણને ડામવા માટે ખુલ્લેઆમ થતા વેચાણ અને દારૂની હેરાફેરી કરનારાઓ સામે પોલીસે લાલાક કરી તે જરૂરી બન્યું છે.